આશાબેન. બેન કઈ રીતની જાણ થઈ તમને અને હાજે આવ્યા બધાય પોલીસવાળા મીડિયાવાળા. તો હું તો અહીં જોવા આવી, મારા છોકરા ક્યાં છે એમ થઈ અહીં બધા સોડા વિડીયો ઉતારતા હતા મકાનનો, બધી વાતો કરતા હતા. પછી એમ ગેલેરી ઊભી રહી તો બધી વાત સાંભળી, નીચે તવાય નહીં એટલા બધા આદમીન વચ્ચે. હું ગેલેરી ઊભી એવી જોતી હતી, સાંભળતી હતી, બધી વાત કરતા હતા. એ ધૂપણિયાવાળાનું મકાન, ધૂપણિયાવાળાનું મકાન એમ કરતા હતા. અને તઈ ખબર પડી કે આ એના છોકરાનો આવી રીતે બન્યું, એમ આવો બનાવ બન્યો. કાશ્મીર ફરવા ગયા તે આતંકવાદીએ હુમલો કર્યો એમ. દાદા દેશમાં રહેશે, છોકરો ના રહેતો, છોકરીઓ 4 સાસરે છે, એકનો એક દીકરો હતો બિચારા, ઈ વયો ગયો. માણસો બહુ સારા રેડી હતા, સ્વભાવ સારો હતો. કેટલા સમય ત્યાં રહેતા? 10 વર્ષ થાય એ રહેતા અહીંયા. અને ઈ પછી વયા ગયા 2 વર્ષ ત્યાં મુંબઈ. પછી 9 બેંકની નોકરી હતી, નોકરી કરતા હોય પછી તો આપણને કાંઈ એનો ઓલું ન હોય. પરિવારમાં કેટલા લોકો? ઈ 2 છોડી છોકરો ને 2 ઈ 4 ને એક દાદા 5, છોકરીઓ 4 સાસરે. અને બા તો માસી તો ઓફ થઈ ગયા 2 વર્ષ થયા.